ખેડૂત નેતા રાજુ કરપડાની એક યાત્રાની ખૂબ ચર્ચા થઈ। કિસાન સંકલ્પ યાત્રા નામ હતું। સાયલા તાલુકાના સુદામણા ગામે એનું સમાપન થયું। આ યાત્રામાં ખેડૂતોના પાણી, વીજળી, પાક નુકસાન સહાય અને બીજા અલગ અલગ વિષયો પર વાત કરવાની હતી। એના નિરાકરણ માટે આ યાત્રા હતી। પણ યાત્રા પૂર્ણ થઈ એના પછી એક પ્રશ્ન થયો કે આખી યાત્રા દરમિયાન ખેડૂતોના કયા સંકલ્પની વાત કરવામાં આવી। આ યાત્રા સૌરાષ્ટ્રના 7 જેટલા જિલ્લાઓમાંથી પસાર થઈ, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા। જાહેર મંચ પરથી રાજુ કરપડાએ ભાષણો આપ્યા। એ ભાષણો સાંભળીએ એટલે આપણને એવો સવાલ થાય કે આમાં ખેડૂતોની વાત ક્યાં છે। જેમાં બધાની નજર એ પણ હતી કે વિસાવદરમાં જ્યારે રાજુ કરપડા પહોંચે છે ત્યારે શું કહે છે। અને અંતે આખી યાત્રા ઓવરઓલ જ્યારે અમે ઓબ્ઝર્વ કરી ત્યારે અમને પણ એ પ્રશ્ન થયો કે આ શક્તિ પ્રદર્શનથી વધારે શું હતું। ટ્રેક્ટરોમાં આવતા ખેડૂતો, સભામાં ગરમીની વચ્ચે બેઠેલા એ ખેડૂતો, અને એના વિડીયોઝ જોઈએ તો આપણને ખૂબ સારું લાગે। આપણને દેખાય કે ખેડૂતો કેવી રીતના આવ્યા છે આટલા બધા। રાજુ કરપડા એ સંદેશ આપવા માંગતા હશે કે આ મારી સ્ટ્રેન્થ છે, હું આટલા ખેડૂતો ભેગા કરી શકું છું। આખી યાત્રા ઓબ્ઝર્વ કર્યા પછી પ્રશ્ન એ થયા કે ખેડૂત સંકલ્પ યાત્રા નામ હતું, મંચ પરથી જે વાતો કરવામાં આવી એ રાજકીય વાતો સિવાય શું હતું? તો એમાં ખેડૂતના સંકલ્પની વાત ક્યાં હતી? આ પ્રશ્નો અમને થયા એટલે અમે રાજુભાઈને ફોન કરીને આ સવાલ પૂછ્યા। તો રાજુભાઈએ જે જવાબ આપ્યા છે તે સાંભળો। રાજુ કરપડા આપણી સાથે જોડાયેલા છે। રાજુભાઈ, ખેડૂત સંકલ્પ યાત્રા અને એ સંકલ્પ યાત્રામાં ખેડૂતો માટેના કેટલા સંકલ્પો હતા? ખેડૂત સંકલ્પ યાત્રાનો જે વિચાર આવ્યો કે એ સંકલ્પ સાથે આવેલો વિચાર હતો કે હું ખેડૂતોને સંગઠિત બનાવીશ। સૌરાષ્ટ્રથી શરૂઆત કરવી, દરેક જિલ્લામાં ખેડૂતોને એક મંચ પર લાવવા। વર્ષોથી સાંભળતા આવીએ છીએ ખેડૂતના પ્રશ્નનું નિરાકરણ નથી થતું। એનું કારણ ક્યાંક ને ક્યાંક પાયામાં હોય તો સંગઠનનો અભાવ છે। તો જે સંકલ્પ મેં કર્યો છે કે હું ખેડૂતોને સંગઠિત બનાવીશ, અને એ સંકલ્પ સાથે જે યાત્રા નીકળી એનું નામ ખેડૂત સંકલ્પ યાત્રા રાખવામાં આવ્યું। મુખ્ય સંકલ્પ જે મેં કર્યો છે એ દરેક જિલ્લાઓની અંદર, સભાઓની અંદર ખેડૂતોને પણ સંકલ્પ કરાવવામાં આવ્યો કે મજબૂત સંગઠન બનાવી આપણી લડાઈ આપણે જાતે લડીએ। મહદ અંશે ખેડૂતો એમાં સહયોગ ખૂબ આપ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં, મારી કલ્પના બહારની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે, ખૂબ પ્રેમ આપ્યો। અને આવનાર દિવસોમાં જે ખેડૂતોના પડતર પ્રશ્ન છે, સિંચાઈના પાણીની વાત હોય, દિવસે દિવસે દેવું વધતું જાય છે તો એના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવું, પાકના પૂરતા ભાવની વાત હોય, ટેકાના ભાવે ખરીદી થાય છે તો ખેડૂતોના પૂરતા પાકની ખરીદી થતી નથી। ટેકાના ભાવની રકમ જ્યારે નક્કી થાય છે એ રકમમાં પણ ખરેખર ખેડૂત આગેવાનોને સાથે રાખી ઉત્પાદન ખર્ચ કેટલો વધ્યો છે એ બધું કેલ્ક્યુલેશન કરીને રકમ નક્કી થવી જોઈએ કે એને કે એ પણ અભાવ છે। બાકી તો સ્થાનિક જે પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઈનનો હોય, જમીન માપણીના પ્રશ્ન છે, જંગલ વિભાગના પ્રશ્ન છે, આ તમામ મુદ્દે આવનાર સમયમાં લડવા માટે એક મજબૂત સંગઠન ખૂબ જરૂરી છે। અને એ સંકલ્પ સાથે હું મેદાનમાં ઉતર્યો। ખેડૂતોએ ખૂબ સહયોગ કર્યો। આવનાર દિવસોમાં ગામડા સુધી આ સંગઠન મજબૂત બનાવશું। આટલા દિવસની યાત્રા અને અંતે તો જેટલી વસ્તુઓ સામે આવી, જે નિવેદનોની ચર્ચા થઈ, એ બધા જ રાજનૈતિક લાગ્યા। જ્યારે મજબૂત સંગઠન બનાવશું ત્યારે પણ ખેડૂતોની માંગણીઓ છે એ કોની સામે મૂકવાની છે? કોઈ પણ રાજકીય પાર્ટીની સત્તામાં જે પણ પાર્ટી અત્યારે જો લડશું તો અત્યારે ભાજપ સરકારમાં છે, એની સામે લડશું, નિવેદનો તો રાજકીય જ આવશે। વિપક્ષ પાસે અપેક્ષા રાખી હોય એ મુજબ મદદ નહીં કરે તો એને પણ ટોણો મારશું, નિવેદન રાજકીય જ આવશે। તો ખેડૂતનું સંગઠન છે, અમારે રિઝલ્ટ કોની પાસેથી મેળવવાનું છે? રાજકીય પાર્ટીઓ પાસેથી। રાજકીય પાર્ટીની કઠપૂતળી બનીને કામ નથી કરવું, પણ પરિણામ રાજકીય પાર્ટીઓ પાસેથી જ્યારે આવડો મોટો ખેડૂત સમાજ, 60% વધારે વસ્તી છે, 60% વધારે વોટ બેંક છે અમારા સમાજ પાસે, તો આવનાર સમયમાં અમારા ખેડૂતોની, પશુપાલકોની વાત મનાવવા માટે જરૂર પડે એનો કાન આંબળીશું, જરૂર પડે એને ટોણોય મારશું, રાજકીય નિવેદનોય આપશું અને પરિણામ લાવવા માટે રાજકીય પાર્ટીના કાન પણ ખેંચશું। ઓકે,